બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં હજુ પણ વરસાદી આફતી યથાવત જોવા મળી રહી છે। વરસાદને બંધ થયાને 5 દિવસ થયા પણ હજુ પણ સુઈગામ વિસ્તારમાં અનેક ગામો પાણીમાં છે। વાવ તાલુકાના આચુવા ગામમાં વરસાદી તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે। ભારે વરસાદના પગલે આચુવા ગામમાં 1200થી વધુ લોકો અસરગ્રસ્ત। 7 દિવસથી પીવા માટે પાણી નથી, ખાવા માટે અન્ન પણ નથી। વરસાદની તબાહી વચ્ચે હજુ સુધી કોઈ જ આ ગામની મુલાકાતે આવ્યું નથી। આચુવા ગામમાં વરસાદી તબાહીને લઈ રાજકીય નેતાઓ સામે લોકોનો ભારે રોષ જોવા મળ્યો। વરસાદને 7 દિવસ થયા પણ હજુ સુધી કોઈ પણ રાજકીય નેતાઓ દ્વારા ગામની સંભાળ લેવા આવ્યા નથી। ગામ લોકોએ જણાવ્યું કે ચૂંટણી સમયે આચુવા ગામમાંથી લોકોએ ખોબલે વોટ આપ્યા છે, પણ હાલ ગામમાં રાજકીય નેતા ફરકતા પણ નથી। હાલ ગામને જરૂર છે ત્યારે કોઈ પણ રાજકીય નેતાઓ ગામ બાજુ લમણું પણ કર્યું નથી। ઈશ્વરભાઈ મૂળજીભાઈ જોશી, માજી સરપંચ આચુવા। આજે વરસાદને વાવાઝોડું મને 63 વર્ષ થયા, પણ મારી ઉંમરમાં આવી તારાજી અમે ક્યારે જોઈ। 2015, 17 ધરતીકંપ આવ્યો, બધું ઘણી બધી તકલીફો કુદરતે આલી છે, પણ આ તકલીફ આલી છે ખૂબ ભયંકર છે। માણસોનું જનજીવન આખું ઠપ થઈ ગયું છે। માણસોને ખાવાનું અનાજ હતું એ પણ બધું વરસાદના લીધે ઉપરથી શું છે એટલે બગડી ગયું છે। અનાજ ખાવા માટે બાજરી પણ ઘરમાં રહી નથી। નીચાણવાળા વિસ્તારમાં તમામ વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારમાં જે સમાજ રહેશે ગામનો બધાણી આ પરિવાર છે, આ 50-60 માણસો અહીં રહેશે। બાકીના બીજા એકબીજાના ઘરમાં દલિત પરિવારોની જ્યાં ઊંચાણવાળા વિસ્તાર છે ત્યાં આગળ એમનો માલ ઢોર લઈ સ્થાપન કર્યો છે। બીજી જે કોમો છે કાપડી સમાજના પલોટામાં રહે છે, આ બધા વિસ્તારની અંદર ભયંકર તારાજી કરી નાખી છે અને ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કર્યા છે। પશુધનને નુકસાન થયું છે। ખેડૂતોએ વાવેલો પાક ચોમાસુમાં ધાર, બાજરી, મકાઈ અને મગફળી જેવો પાક બિલકુલ 100% નિષ્ફળ ગયો છે અને આ એટલું બધું ભયંકર પાણી ભરવાનું છે કે જેના લીધે શિયાળુ સિઝન પણ અમારી થશે નહીં, કારણ કે પાણી 3 મહિના ફૂંકાય એવી પરિસ્થિતિ છે નહીં। તો સરકાર આગળ મારી વિનંતી છે કે આ ખેડૂતોને પૂરો ન્યાય મળે અને ગરીબ માણસોને જેને મકાન કે આવું કંઈ બગડી ગયો હોય અને જ્યાં રહેવાવાળા સ્થળાંતર કરી કોઈ પ્લોટની વિતરણ કરી ઊંચાણમાં રહેવાનું કરે, ભવિષ્યમાં આવી તારાજી થાય નહીં, આવી મારી વિનંતી છે। અમારા ગામની અંદર નેતાનો અમે કોઈ નથી આવ્યું, બરાબર। પશુધન માટેની ડૉક્ટરની ટીમ આવી હતી અને તલાટીઓની એ પણ આયા છે। સરકારી અધિકારી કર્મચારી તાલુકા લેવલના છે, બાકીના મારા જિલ્લા લેવલથી કોઈ આવ્યું નથી। સુખીબેન, અમારા 7 દાડાથી પાણી ભરાયેલો પડ્યું છે। હાલ અમારી કોઈ એક હાલત વગરના અમે ઢોર, મનક, છોકરા આખા ગંદકીમ ખેતરના આસુના કોરે મોરે પાણી છે। અમારે ચોય વ્યવસ્થા નીકળવાની વ્યવસ્થા નથી। એક તલાટી સાહેબ આવ્યા, એના ટાળું કોઈ અધિકારી આવ્યો નથી અને એક સરપંચ ગામના હે આજ સક્રિય હે 7 દાડાથી, બીજો કોઈ નથી સક્રિય। કેટલું પાણી ભરાય છે ગામમાં? પાણી અમારે હાલ કેડા હોમ હે, ચોય નીકળવાનું જ નથી। ચો નીકળો કેટલી તકલીફ પડે? તકલીફ તો આમ કોઈ સીમા નથી, એટલી તકલીફ છે। તકલીફ કોઈ ઘાટ જ નથી। ચો રોધવું, ચો ખાવું, ચો બેહવું, ચો ઉઠવું, કોઈ અમારા કને આ અધિકાર નથી। રાણાભાઈ મનાભાઈ પટેલ। સાહેબ, અમારા ગામની પાણીની પરિસ્થિતિ તો તમે દેખી રહ્યા છો કે કેવી કાપરી પરિસ્થિતિ છે। તમે જ્યાં વિડીયા દેખ્યા, તમે આખા ગામમાં તમે ફર્યા છો, તમે સવારથી જ તમે આવ્યા છો, ત્યારના તમે ફરવા છો, કોઈ તમને ક્યાંય લાગ્યું ઘર કેવા 150 થી 200 ઘર તો પાણીમાં છે અને ગામમાં સ્થળાંતર લોકો કર્યા। અમારા ગામમાં શાળા છે તો કોઈ શાળા તો 3 રૂમ છે ખાલી શાળાના, અને શાળાઓ ક્યાં રહીને અમે મૂકીએ સાહેબ? ગામમાં સ્થળાંતર માણસો કર્યા છે। એક માધ્યમિક શાળા છે, માધ્યમિક શાળા બનાવી છે, ત્યાં 5-4 ફૂટ પાણી છે સાહેબ, ત્યાં પણ અમારે જવાતું નથી। તે અમે ક્યાં મૂકીએ સાહેબ માણસોને? અને ફૂટ એક આપણને આપ્યું છે સરકારમાંથી, સાહેબે જે અપાયું હોય, અને ત્યાંથી અમારા ગામમાં આવવું હોય તો 5 થી 6 ફૂટ પાણી હતું, હવે 5 ફૂટ પાણી છે અત્યારે હાજરમાં। અને કોઈ અમારા પાસે એક પણ નેતા, કોઈ રાજપક્ષના નેતા અમારે ત્યાં આવ્યા નથી। કેટલું નુકસાન છે ગામમાં? નુકસાન તો સાહેબ સર્વે કરો એ તો 1000 થાય તો અમને તો અત્યારે આ માણસો તો એક ઘરને 2-3 લાખનું નુકસાન છે સાહેબ। કોઈના પશુ મરી ગયા છે સાહેબ, કોઈના પશુ મરી ગયા છે, કોઈના અનાજ નહીં તો તણાય, એ તો રામ જાણે, એમના ઘરની ખબર એમને। પણ હું જ્યાં ફરું છું તમને કે અત્યારે પાક નુકસાન તો હાવ થઈ ગયું છે અને ધોવાણ માટે જમીન ધોવાણ ગઈ છે, એને ક્યાંય માટી લાવવા માટે માટી નથી મારા ગામમાં નહીં રહે એવું મને તો અત્યારે લાગી રહ્યું છે। કેટલા ઘર પાણીમાં સાહેબ 200 ઘરથી 150 ઘર પાણીમાં છે હાલ સાહેબ। અમે સરકાર પાસે અમારી કોઈ સહાય કરે અને આ પાણીનો નિકાલ કરે, એ અમારી ગામજનોની માંગ છે। કોઈક અમને સારી રીતે સરકાર કરશે, અમને વિશ્વાસ છે સરકાર કોઈક કરશે એવો। જો આ સરકાર આવા વાતો કરે છે તો કોઈક તો આપશે જ ને અમને સાહેબ। બીજું તો શું કંઈ વાતો કરી રાખશે તો પછી એમને મીરાઈ રાખે રાખશે વાતો।
નામ તમારું? રવજીભાઈ કાપડી. કાકા વરસાદ પડ્યો છે, કેવી પરિસ્થિતિ છે, શું કહે? પરિસ્થિતિ તો કોઈ હવે કહેવાની વાત નથી, કીધે કોઈ શું મેળા. આખું ગામ દળેકાર બોળમાં છે. અમારો નિષ્ફળ પાક શિયાળું જ્યું અને વરહાળું જ્યું. અમારે તો 3 કાળ પડ્યા આપણા ઉપરા ઉપર 3 ખાંજ છું. અમારો અનાજ હતો તણાઈ ગયું, પલળી ગયું. અમે ખાતા ખાંજ છું. પડીકામાં છે રીવા હજા પડીકામાં તો કઈ રીવાય. આવા ડોળે છે પરિસ્થિતિ અમારી. હજી કોઈ એક તલાટી સાહેબ સવાય અમારે કોઈ આવ્યું નથી. અધિકારી જિલ્લામાંથી કોઈ આવ્યો જ નથી ચેક કરવા. બરાબર. ઘણી સમય વોટ લેવા તો ખૂબ આવે. ત્યાં તો શેરીએ અમારી પત્ર ફાટમાં ઊંઘવા દેતા નથી, ઉજાગરા કરાવે. અને હવે જ્યાં આવતા રહ્યા એમ અમારા ગામની અંદર અત્યારે પરિસ્થિતિ છે. કોઈ હાલત કોઈ લેતું જ નથી નિર્ણય. આ તમે આટલા આવ્યા છો અને સારું મેલો આગળ મેલો મોદી કરીને તો અમારું કોઈ નિર્ણય થાય. નામ પરમાર પ્રવીણભાઈ મગાભાઈ ગોમાછુઆ. અમારા ગામની અંદર આખા ગામમાં પાણી ભરાઈ ગયું છે. હપરડા નીકળવા માટે 1/2 કિલોમીટર પાણી ભરાઈ ગયું છે. રાછણા નીકળવા માટે કિલોમીટર જેટલું પાણી ભરાઈ ગયું છે. ટ્રેક્ટર લઈને નીકળો તો ટ્રેક્ટર ડૂબી જાય છે. રોડો પણ દબાયેલા એવું શક્યતા છે. રોડ ઉપરથી ટ્રેક્ટર ઉતરી જાય તો ટ્રેક્ટર પણ ત્યાં પડી જાય. જેસીબી લાવો તો જેસીબી પણ ફસાઈ ગઈ. અને ગામમાં આખા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. ગામને કોઈને બાજરી જીરું બીરું બધું હળી ગયું છે. ખાવાની કોઈ પરિસ્થિતિ નથી. દેણું બીજું દળાવવું હોય તો બહાર જવા કોઈ પરિસ્થિતિ નથી. ગામમાં એક પાણીનું ટોકું છે. પણ આ પાણીના ભરાવના કારણે ગંદકી પાણી આખા એ ટોકામાં ભરાઈ ગયું છે. અને પીવા માટે પાણીની પણ સગવડ આ ગામમાં નથી. કોઈ તંત્રએ અમારી મુલાકાત લીધી નથી. કોઈ ભાજપ હોય કે કોઈ કોંગ્રેસ હોય, કોઈ આદિ સુધી આ ગામમાં મુલાકાતે આવ્યું નથી. કેટલા ઘરો પાણીમાં છે? 350 ઘરો પાણીમાં અમારા ગામમાં છે. કોઈ ખેતરોમાં પાણીમાં છે તો કોઈ ગામમાં પાણી છે, પણ આખું ગામ પાણીમાં જ છે.